આમ આદમી પાર્ટીને શાસન સોંપ્યું, પંજાબના ખેડૂતોની શું સ્થિતિ છે એ પણ જોવા જેવી છે। આપને પંજાબના ખેડૂતોની ચિંતા કરવાની જરૂર છે। જે કોઈ બાબતો ખેડૂતોની છે ગુજરાતની સરકાર જ ઉકેલ કરશે। ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયતને લઈને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભારત બોગરાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। ભારત બોગરાએ નિવેદન આપતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકને આડે હાથ લીધા છે। આપને પંજાબના ખેડૂતોની ચિંતા કરવાની જરૂર છે। ગુજરાતમાં ખેડૂતોની ચિંતા કરવા માટે ભારતીય જનતા પાર્ટી હોવાની વાત ભરત બોગરાએ કહી છે। ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોગરાનું સૌથી મોટું નિવેદન। ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય પક્ષો એજન્ડા સાથે ગુજરાત આવે છે। અરવિંદ કેજરીવાલ પણ પોતાના એજન્ડા સાથે ગુજરાતની અંદર આવ્યા છે। ગુજરાતના ખેડૂતોને આપ એ ગુમરાહ કરતું હોવાની વાત એ ભારત બોગરાએ નિવેદન આપતા કહ્યું છે। આમ આદમી પાર્ટીએ પંજાબના ખેડૂતોની ચિંતા કરવાની જરૂર છે। આ નિવેદન ભારત બોગરાએ આપ્યું છે। દિલ્હી વાસીઓએ કેજરીવાલને પોતાની જગ્યા બતાવવામાં આવી છે। એ જ પ્રમાણે ગુજરાત પણ તેમને પોતાની જગ્યા બતાવશે। ગુજરાતોની ચિંતા કરવા માટે ગુજરાતમાં ભાજપ સરકાર હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। આ એ નિવેદન રાજકોટ ખાતે ડોક્ટર ભરત બોગરા કે જેઓ પ્રદેશ ઉપાધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના, તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તેમને આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ અને સાથે જ ભગવત માનને એ આડે હાથ લેતા નિવેદન આપ્યું છે કે જ્યારે સુરેન્દ્રનગરના સુદામણા ગામે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત છે, એ જ મહાપંચાયત પહેલા ડોક્ટર ભારત બોગરાનું સૌથી મોટું નિવેદન છે। નિવેદન આપતા તેમણે એમ પણ કહ્યું કે ગુજરાતના ખેડૂતોને આમ આદમી પાર્ટીએ ગુમરાહ કરે છે। જો ખેડૂતોની ચિંતા જ કરવી હતી તો આમ આદમી પાર્ટીએ પહેલા પંજાબના ખેડૂતોની ચિંતા કરવી જોઈએ, ત્યારબાદ ગુજરાતમાં આવવું જોઈએ। સાથે નિવેદન આપતા એમ પણ કહ્યું છે કે દિલ્હી વાસીઓએ અરવિંદ કેજરીવાલને એ તેમનો રસ્તો બતાવ્યો છે, તેમની જગ્યા તેમને બતાવી છે અને ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવાનું બંધ કરે આ પ્રકારનું નિવેદન આપ્યું છે। અને સાથે ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોએ એજન્ડા લઈને ગુજરાતમાં આવે છે, એમ અરવિંદ કેજરીવાલ પણ એજન્ડા લઈને ગુજરાત આવ્યા હોવાનું નિવેદન ભરત બોગરાએ આપ્યું છે। શું કહ્યું અરવિંદ કેજરીવાલ અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયતને લઈને ભરત બોગરાએ, સાંભળો એ પણ। સ્વાભાવિક છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવે તેમ રાજકીય પક્ષો પોતપોતાના એજન્ડા લઈને આવતા હોય છે, પરંતુ જે રીતે કેજરીવાલજી ગુજરાતમાં આવી રહ્યા છે, મારે આજે દુઃખ સાથે કહેવું છે કે કેજરીવાલજીને ખેડૂતો માટેની ચિંતા નથી, ગુજરાતના શાંતિ સલામતીને ડિસ્ટર્બ કરવા માટેની એક ષડયંત્ર છે। 10 વર્ષ પહેલાં દિલ્હીમાં પણ દિલ્હીની જનતાએ એમને ધુરા સોંપી હતી। 10 વર્ષમાં દિલ્હીની શું હાલ થયું એ પણ આપણે બધા જાણીએ છીએ। છેલ્લા 7 વર્ષથી પંજાબની અંદર પણ આમ આદમી પાર્ટીને શાસન સોંપ્યું, પંજાબના ખેડૂતોની શું સ્થિતિ છે એ પણ જોવા જેવી છે। ગુજરાતની સરકાર એ ખેડૂતોની સરકાર છે ને ખેડૂતોની જે પ્રકારે વરસાદના કારણે મુશ્કેલીઓ થઈ છે, બાકીની જે કોઈ બાબતો ખેડૂતોની છે ગુજરાતની સરકાર જ ઉકેલ કરશે, એનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। મારી સૌ પોલિટિકલ કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે મહેરબાની કરીને ખેડૂતોને ગુમરાહ કરવાના બદલે ખેડૂતોની વાસ્તવિક સ્થિતિની વચ્ચે રહીને ખેડૂતોને મદદ કરવાની જરૂર છે। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step solution। विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।